કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથથી ભાવનગર હાઈવે ઉપર 67 ગામોને જોડતા બે જંકશનો ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીની અણઆવડતના કારણે ફ્લાયઓવર બનાવવામાં ન આવતા અકસ્માત સર્જાઈ છે। અહીં કેટલાક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે। ઘટનાને લઈને રજૂઆત કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે સ્વખર્ચે બેરિકેડ લગાવ્યા છે। 1.5 લાખના ખર્ચે સિમેન્ટ બેરિકેડ તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા ચોકડીઓ પરના રસ્તા પર સ્પીડ બ્રેકર પણ બનાવડાવ્યા છે। બેરિકેડ મૂકવાનું કારણ એવું હતું કે જે નેશનલ હાઈવે વાળા રોડ બનાવીને ગયા તે ઓવરબ્રિજ બનાવવાના હતા, તો એ લોકોએ કંઈક કારણસર ટેકનિકલ કારણને લીધે 4 ચોકડીઓ પર ઓવરબ્રિજ બનાવવાના છે। એને કારણે એક્સિડન્ટના પ્રશ્ન બહુ વધી જતા હતા। એક દિવસ હું મારી ઓફિસથી કામેથી ઘરેથી જતો હતો તો મારી સામે જ જે આપણે આ જે ચોકડીઓ ઊભા છે ત્યાં વડનગરની ચોકડી ઉપર બે એક્સિડન્ટ જેના યંગ છોકરા કે 22-23 વર્ષના બે ઓફ થઈ ગયા। પછી મેં નક્કી કર્યું કે કંઈ ન થાય, નેશનલ હાઈવેને પણ કીધું કે અમારે ઉપરથી પરમિશન લેવી પડે એમ છે। તો પછી અમે અમારા પરિવાર વતી બેરિકેડ મૂકાવ્યા છે હમણાં ટાઈમ પર, અને ડામર વાતેથી બે સાઈડમાંથી બમ્પ કરી દીધા કે જે એક્સિડન્ટ થાય અને સ્પીડ ઓછી થવાને કારણે એક્સિડન્ટ ઓછા થાય ને કોઈ માણસનો જીવ બચે એ માટે કામગીરી કરી છે। અને વડનગર બાયપાસ ચોકડી જે નેશનલ હાઈવે ઉપર આવેલી છે ત્યાં મારી વાડી છે, અને અવારનવાર આ બ્રિજ નથી બનેલ એના માટે કરીને કે અવારનવાર અકસ્માત થાય છે, અને અકસ્માતના અંગે ઘણા માણસોનો જીવ બચે એના માટે કરીને અને શિવાભાઈએ એક દિવસ અમે બે ઊભા હતા અને એક અકસ્માત થયું, 9 યુવાનનો અકસ્માત થયું। એ શિવાભાઈને અમે બે વાત કરીને શિવાભાઈએ એ દિવસે કીધું કે હું બ્રેકેટ અને બે સાઈડ બમ્પ બનાવી આપીશ, હાઈવે વાળા નહીં બનાવી આપે તો હું મારા ખર્ચે બનાવી આપીશ। અત્યારે શિવાભાઈએ પોતાના સ્વખર્ચે બે સાઈડ બમ્પ બનાવી આપ્યા અને બ્રેકેટ મૂકીને સ્પીડ ઘટાડી દીધી, જેનાથી કોઈની જાનહાનિ બચે